હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો તમને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની એવી સુગંધ આવી રહી છે ચાની. પપ્પા બનાવી રહ્યા છે ગરમા ગરમ મસાલેદાર ચા. આહા 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 હા. પપ્પા હાર કેમેરો એમ ઝાંખો પડી જાય હે? કેમેરો જોવા જાય તો કે ચા ઢાંકી દે કે ના ભાઈ તું નજર ના લગાય. આપણે ચાની હોટલ ચાલુ કરવાની છે હા જો ટૂંક સમયમાં. હા ટૂંક સમયમાં ચાની હોટલ ચાલુ કરવી છે. પપ્પા એક કપ તમે તમારી બનાવો એમાં મજા છે. આખા ગામની બનાવવાની કોઈ મજા અરે નહીં. મજા આવે. અત્યારે બધું મસ્ત બેઠું છે એટલે મારે એને કોઈ તમને વિડીયોમાં નથી બતાવ્યું કારણ કે રુચિતા કામ કરી રહી છે ઉપર, મમ્મી બધી કપડાં ધોઈ રહી છે, પપ્પા ચા બનાવી રહ્યા છે અને વળી પપ્પા ચા બનાવે થોડીક ચા પીને અમદાવાદ જવા માટે નીકળું છું. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે વાલો રીંગણ બટાકા અને ટામેટાની સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. ચારેક પરી જેવું તેલ મૂકી દીધું છે. લીલી ડુંગળી, લીલા મરચાં, લસણ, અને સાથે સાથે એક ટામેટા છે. તમે વઘારો તો આના અંદર પહેલાં અજમો નાખજો. અમે આમાં અજમો નથી નાખતા એટલે ઘણા બહેનો કોમેન્ટ કરે છે કે અમુક શાકમાં તમે રઈ, જીરું, અજમો નથી નાખતા. તો જેને ના ભાવતું હોય તો પછી આપણે નહીં નાખવાનું. સરસ આપણે મસાલો પણ કરી દઈએ. 2 લીલા મરચાં હતા, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું, હિંગ, ગરમ મસાલો, હળદર, સ્વાદ અનુસાર મીઠું. સરસ આપણે મસાલો શેકી લઈએ. મસાલો આપણે સરસ શેકાઈ ગયો છે, તેલ પણ છૂટું સરસ પડ્યું છે. જે આપણે વાલો રીંગણ અને બટાકાની સબ્જી સુધારી હતી એ અંદર નાખી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. એક બેનને 2 વખત કોમેન્ટ આવી કે માસી તમે ઊંધિયું બનાવો. પણ હું તમારી ફરમાઈશ પૂરી નહીં કરી શકતી. 100% જોઉં છું 2 દિવસમાં થઈ જશે તો ઠીક છે, કાં તો ઉત્તરાયણના દિવસે ટ્રાય કરીશ કે ભાઈ બનાવી શકું તો જોઈએ. અમારી વાલો રીંગણની સબ્જી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. એક બેનની કોમેન્ટ હતી માસી પાછા ઢોકળા બતાવો. તો આજે મેં ઘરે ખીરું નહીં બનાવ્યું તો એના પપ્પાને ખાવાની ઈચ્છા હતી તો મેં કીધું 30 રૂપિયાનું અમારે 500 ગ્રામ ખીરું મળે છે, તેમાં 4 ઠારી ઉતરી જાય ને બાજુમાં બીજું પણ કંઈક સાઈડમાં બનાવીશું. એની સાથે રેસીપી તમારી સાથે શેર કરું. બાજુમાં રીંગણના ઓરા માટે રીંગણ શેકાઈ રહ્યા છે. આ ટોકરીયું મૂકી દીધું છે. આ તૈયાર ખીરું લાવેલું છે. એમાં થોડું 1 પરી જેટલું મેં તેલ નાખ્યું છે. એના અંદર આપણે પહેલાં મસાલો કરી દઈએ. આના અંદર 1 કળી લીલું લસણ ને લીલા મરચાં અને કોપરું, સૂકું કોપરું, લીલું હોય તો લીલું પણ તમે નાખી શકો છો. આના ઢોકળામાં કોપરાનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે છે. હવે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખીશું. સાથે સાથે આપણે ધાણા પણ નાખી દઈશું ધોઈને. જરીક કલર પૂરતી હળદર નાખીશું અને થોડીક હિંગ નાખીશું. સરસ બધું મિક્સ કરી અને 2 થાળી માટે કાઢી લઉં. જ્યાં અંદર આપણે ઈનો પડ્યો છે તો ઈનો નાખવા ના હોય તો આપણે સોડા પણ નાખી શકીએ. સરસ બધું મિક્સ કરી અને ઢોકળાની થાળીમાં 2 થાળી મૂકી દઈએ. આપણે 2 થાળી મૂકી દીધી. 1 થાળીમાં થોડુંક ઉપર લાલ મરચું ભભરાયું છે અને 2 થાળી આ રીતે મૂકી દીધી છે. તમે પણ આ રીતે બનાવજો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા ઢોકળા કેવા લાગે. હવે આપણે રીંગણનો ઓળો બનાવીશું. એના માટે શું પ્રિપરેશન કરી છે તમને બતાવી દઉં. તેલ મારું ખૂબ થઈ ગયું, 5 પરી જેવું તેલ મૂકી દીધું છે. આ લીલી ડુંગળી છે, 2 ટામેટાં છે, લીલું લસણ છે, લીલા મરચાં છે અને રીંગણનો ઓળાને મેં શેકીને મૂકેલા છે. પહેલાં આપણે લીલી ડુંગળી નાખીશું. તમે લોકો જીરા રહીને વધારે કરતા હોય તો ચોક્કસથી પહેલાં ઉપયોગ કરજો. મને ગમતો નહીં આનામાં જીરું કે રહીનો ઉપયોગ.
એટલે લીલી ડુંગળી, લસણ અને લીલા મરચાં આપણે પહેલાં સરસ શેકી લઈએ. રીંગણ તો આપણે શેકી લીધા છે એટલે એને તો કચાશ નીકળી ગઈ છે, પણ જે મેન છે ને ત્યાં લીલી ડુંગળી અને લીલું લસણ છે. જો એ કાચું કાચું લાગશે ને તો તમારો શાકનો ટેસ્ટ બિલકુલ નહીં લાગે. એટલા માટે હંમેશા પહેલાં 10 મિનિટ લગી એને લીલી ડુંગળી અને લસણને ઢાંકી અને ચેરવી પછી મસાલો કરવો. 10 મિનિટ આપણે એને શેકવા દઈએ. ત્યાં સુધી બાજુમાં તેલ મૂકી અને આપણા ઢોકળા મસ્ત તૈયાર થઈ ગયા છે. એને આપણે વઘારી લઈએ. સરસ ફૂટી જાય છે. ગેસ થોડુંક ધીરો કરી એના અંદર થોડી હિંગ નાખીએ, તલ નાખીએ અને જે આપણા ઢોકળા છે એ નાખીને વઘારીએ. ઢોકળા આપણા મસ્ત વઘારી ગયા છે. હવે આપણે આને જોઈ લઈએ. ડુંગળી પણ મસ્ત આપણી શેકાઈ જાય છે. ગઈકાલે લાલ મરચાંની લસણની ચટણી થોડીક બનાવી હતી, એ પણ આપણે એના અંદર નાખીએ અને જે ટામેટાં સુધારી રાખ્યા હતા એ નાખી દઈએ. હવે આપણે એના અંદર મસાલા કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું નાખીએ, સેજ હિંગ, હળદર, 1 ચમચી ધાણા જીરું, 2 લીલા મરચાં નાખ્યા છે એટલે 1 ચમચી જેટલું લાલ મરચું, સેજ ગરમ મસાલો. હવે ટામેટાને સીજવા માટે પાછા આપણે 10 મિનિટ ઢાંકીએ અને મૂકી રાખીશું તો સરસ આપણા ટામેટાં સીજાઈ જાય. સરસ આપણે જોઈ લઈએ ટામેટાં આપણા ચડી ગયા કે નહીં ચડી ગયા. ના ચડ્યા હોય તો આ રીતે આમ તો એમ રાખી અને સેજ આમ ભાંગી દેવાના એટલે મેશ થઈ જાય. મીઠું નાખ્યા પછી ટામેટાં તરત જ સોફ્ટ થઈ જતા હોય છે, અને અમુક ટામેટાં થોડા કડક હોય એ રહી જાય. આ રીતે આપણે ભાંગી દેવાના. હવે જે આપણે રીંગણનો ઓરો શેકીને મૂક્યો હતો એમાં નાખી દઈએ. અમુક રીંગણો કેવો 2-3 દિવસ આપણે ફ્રીજમાં રાખીએ ને તો રીંગણ થોડાક કરમાઈ જેવા જતા હોય છે, એટલે અમુક રીંગણ જલ્દી ચડતા નથી. એટલે આપણે શું કરવાનું, હવે એને ધીરીમાં તાપે એને સીજવા દેવાના. એટલે અમુક કોઈ કાચા હોય તો આ રીતે સીજવાથી સરસ સોફ્ટ થઈ જતા હોય છે. આ રીતે ભાંગી દેવાના અને સીજવા દેવાના. તેલ તો સારું એવું છૂટું પડ્યું છે. આ સબ્જીમાં થોડુંક તેલ વધારે જોઈતું હોય છે તો તમારો ટેસ્ટ ખૂબ સારો આવતો હોય છે. આપણે રીંગણની સરસ ભૂજી તૈયાર થઈ ગઈ છે. હવે બાજુમાં 2-3 રોટલા કરી દઉં એટલે સાંજનું મેનુ પૂરું થઈ જાય. હવે એને ધીમા તાપે સેજવાર એને થવા દઈશું અને થોડાક છેલ્લા લાસ્ટમાં એમાં ધાણા નાખી દઈએ. અમારી રીંગણની ભૂજી અને ઢોકળા અમારા કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. અત્યારે કેટલા વાગ્યા છે જોઈ લો, 5:15 થયા છે અને મારી રસોઈ તૈયાર. જો ભાઈ અમારા જે કોમ્પ્લેક્સ કરું ને ત્યાં આગળ જુઓ આ મેદુ વડા ને એટલી 20 રૂપિયાની 1 પ્લેટ. આ મોજે દરી આવી જાય અને અમારા વેપારી આવ્યા છે, બધા નાસ્તો કરાવી રહ્યો છું. બહુ મજા આવે નાસ્તો કરવાની અહીંયા આગળ તો મસ્ત ટેસ્ટી. ચલો ભાઈ આજે ઘણા અહીંયા બસો બંધ કરી દીધી આ લોકો. હા ભાઈ ઘણા ટાઈમ પછી અમદાવાદ રિક્ષામાં બેસવાનું આપણે સૌભાગ્ય મળ્યું છે આજે મને. કારણ કે આજે મોદી સાહેબ આવ્યા હતા એટલે સવારે મારી ગાડી છે ને મેં મારા એક મિત્રની જે દુકાન છે ને તો ચાંદખેડા મારી ગાડી મૂકી દીધી હતી અને ત્યાંથી મને ભાઈ બાઇક ઉપર મારી ઓફિસ સુધી મૂકવા આવી ગયા હતા. તો સવારે કોઈ ટ્રાફિક નહોતું, પરંતુ અત્યારે મારી ગાડી ત્યાં મૂકીને આવ્યો છું. તો અત્યારે મારું બધું કામ પતી ગયું. 5:30 વાગ્યા તો મહેસાણા જવા આપણે રવાના થઈ ગયું હતું. તો અત્યારે રિક્ષામાં બેસીને હવે હું જઈ રહ્યો છું ચાંદખેડા પાસે.
અને ઘણા બધા રસ્તા બંધ કરી નાખ્યા છે. અને આ તો બધે સારું હતું કે ભાઈ મોદી સાહેબનો જે રોડ શો ખરો ને એ ગાંધીનગર સાઈડમાં હજુ રોડ શો લઈ લીધો છે, એટલે સુભાષ બ્રિજ સાઈડ નથી જવાના. પણ તો પણ છતાં આજે બહુ બધું ડાયવર્ઝન આપ્યું એટલે સુભાષ બ્રિજ પર આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો. આ રિક્ષાવાળા ભાઈએ મને કીધું કે ભાઈ જોરદાર ટ્રાફિક જામ થઈ ગયું હતું. ધીરે રસ્તો ખુલી ગયો છે એટલે સાધન બહાર મૂકવાનું મારું રીઝન એકદમ પરફેક્ટ હતું. સારામાં સારું કર્યું કે મેં મૂક્યું છે, એટલે કે હું ખાસો ફસાઈ જાય. કાલે બી ખાસો ફસાઈ ગયો તો હું આ ચલો વાંધો નહીં આવે મને. જો ભાઈ મોદી સાહેબનો રોડ શો ચાલુ થઈ ગયો છે અને હું રે બેઠો છું રિક્ષામાં. હા હા, શું નજારો દેખાય છે યાર, રિવર ફ્રન્ટનો જોવો યાર, સરસના સૂરજ હજી દેખાય છે. અને એટલું બધું ટ્રાફિક જામ થઈ ગયું છે. મજા આવે રિક્ષામાં બેસવાની તો નજારા જોતું રહેવાનું. એટલે એક વસ્તુ હારી રહી ગઈ, લે જો ગાડીને આગળ પેલી જે ડેકી કરીને વસ્તુ લેતી બહુ મસ્ત વસ્તુ છે. જા શું કે ખાવાની છે ખેત અને ધની માટે લઈને આવ્યો. ચલો ભાઈ 8:30 વાગ્યા છે. પીપુડા વગાડો બેટા, તું જા બસ વસ્તુ લેતી આ ગાડીમાં જા. અને કાલે પણ પાછું આવું ટ્રાફિક જામ થવાનું તો પાછું ગાડી લઈને જ જવાનું, તો કોઈ તકલીફ જ નથી મને. તું કેમ એને ગાયબ કરી દે? બેઠી ગઈ, જોરદાર બેઠી છે. કેમ? હા રો રૂચી જા જા, મમ્મા જો વસ્તુ આપે જા. લે અરે ચાવી જા, ચાવી લઈ ગયો કદાચ. જા મમ્મા જોડે જા, મમ્મા આપ્યો જા. શું બતાવો મને? એટલે શું બતાવીશ મને? બોલ. હા એક તો હવે ખેંચીને લઈ જાય મને. ક્યાં લઈ જાય છે? આમ મળ્યું કે નહીં ભાઈ તને? શું કરે છે યાર? ક્યાં જવું તનું તારે? હા હા તન્વી જો બેઠી પલાટી મારી ને. હા હા એમ ના કરાય, આમ કિસી કરો. હા કે પાપા આવું લોજ લાવજો કે મતન કો હા તો બહુ મસ્ત વસ્તુ છે આ વસ્તુ. અમદાવાદમાં અહીંયા નથી મળતી. જો આ મસ્કા બન કહેવાય છે. બધું લાવ આજે વળી ટેસ્ટ કરીએ કેવું આવે છે. આ સુપર બેકરી જોજે. મસ્કા બન મને કીધું છે કેવો છે ટેસ્ટ એનો. ઊભી જો આઈસ્ક્રીમ ના નીકળી અંદર. એ નહીં આખા નાખ્યા ને અંદર નીકળી કોઈ સેટ થોડું લાજા થોડું કટકો લાવજો. જાજા ઉમે હા. અરે ખાના અડધું ખા, અડધું હું ખાઉં. તોડ એ કટિંગ કરી નાખ્યું. આઈસ્ક્રીમ જો અંદર વચ્ચે તો જમી કીધું ખાજુ. એ તો ક્રીમ ખાઈ જશે બધી. જન્મે છે ને મને મમ ખવડાવી દે છે. લે મમ્મી આવી જાય. મમ્મી ને થોડા ચક્કર આવી રહ્યા છે. હા બેટા શું? હા રોટલી બે રોટલી પણ આપ. શું કે બેટા શું કહેતી હતી? કબ હે બોલ ને બોલ. પાપા તમે મમ્મમ કરો. બોલ બોલ ને પાપા મમ્મમ કરો. મને ખવડાવીશ તું? નહીં ખવડાવે. મને નહીં ખવડાવ. જો આ મોઢે ચોખ્ખું જ ના પડે કે પાપા હું તમને નહીં ખવડાવ. હે કે પાપા જાતે ખાવ બોલજો. જાતે ખાવ. રોટલી ખાવી બેટા? ચલો ભાઈ સરસ મજાનો ઓળો રોટલા અને ઢોકળા. હા શું ગરમ? ધનુ આ લીધું તારા પપ્પા. તને કોઈ તકલીફ? હા કેવું છે પૂતો?
મસ્ત બેટા યમી યમી છાશ પીવડાય આ ખરાય ના આને ખરાય ઢોકળા ખરાય બાપુ શાક તો આવતું જ નહીં ભીગું ખાવાના રોટલીઓ ખાઓ મસ્ત બેટા ખવડાવે મહત્વનું અને બે મસ્ત મસ્ત ખવડાવો ખાયા કરવાની મોજ કરવાની હા હા આવો મોટો કટકો લીધો અને હા હા થેન્ક યુ ચાલ બેટા હો બેટા સાઈડમાં જમો આવો જઈને ખાઈ લેશો બેટા થેન્ક યુ હું તને ખવડાવું લે હું કીજી કરું લે હું કીજી કરું ચાલ હું કીજી કરું તને બસ તો તને ખવડાવું હા પેલી બચત ને મને પપ્પાને કે તમને ખવડાવો છાશ આપું ચારસો છે જ પીવડાવો પીવડાવો લો લસણની ચટણી આપું જાનો પપ્પાને કેમ ખવડાવ કોઈ ચટણી આપ પપ્પા લો ખાઓ છાશ પીવડાવું પૂછતો બસ ઢોકળા આપું બસ બસ બેટા બસ ના છાશ પીવી છે હા હા એ શું કરે છે ખવડાવ માં દીકો માં બેબો કવા માં દીકો એમી એમી બીજું કઈ ખાવું પાણી પીવું બેટા પાણી મારે પીવું છે હેતુ પાણી આપો હેતુ રોટલી બનાવો એ જ છે ને અમારા એને સર સ્કૂલ જવાનું હોય ને તો એને નાસ્તાનું ટેન્શન વધારે હોય કોના કોના છોકરાઓ એવા જેને નાસ્તાની ચિંતા હોય ચિંતા હોય. સ્કૂલની ચિંતા ઓછી હોય એમ ના કે મારી બેગની અંદર મારી નોટબુક હશે તો સાહેબ નોટબુક ને તો ટાઈમ ટેબલ વાઇઝ ભરાઈ જ જાય હા કે આ બધી વસ્તુ મૂકી છે કે નહીં મૂકી એ બધું ચેક ના કરે ના બરાબર પહેલા એક વસ્તુ ચેક કરો નાસ્તો મૂક્યો કે નહીં અને મૂક્યો તો શું મૂક્યું એ બધા મેનુ ફિક્સ હોય આ લોકો ગુજરાતીમાં લંચનું એવું કંઈ ના હોય કે ગરમ કે લઈ જવું કોરો નાસ્તો ચાલ ઘરનો હોવો જોઈએ અને મયુરભાઈએ સરસ મજાનું એક હાથથી ડ્રોઈંગ કરેલું પેઇન્ટિંગ મૂક્યું છે જો બતાવો તમને થેન્ક યુ સો મચ મયુરભાઈ ખૂબ જ સારું એવું પ્રિન્ટિંગ કર્યું છે તમે આવો કંઈક હોય ને તો મોકલતા રહેજો જય જલારામ જય શ્રી કૃષ્ણ વસાલભાઈ ગરમ પાણીના કુંડની વાત કરી મેં ક્યાં આવ્યું જરા જણાવશો અને કઈ સિટીની બાજુ નજીક પડે છે ઉનાઈ છે તો ઉનાઈનું બેન આમાં કેવું છે ત્યાંનું મને કોઈ પ્રકારનું આઈડિયા નથી એટલે હું કદાચ હું કહી ના શકું ગયેલા પણ નથી તો કાલે કોમેન્ટમાં તમને આન્સર મળી જશે બરાબર ભાઈ જે ઉનાઈના હોવ કદાચ તમે ગયા હોવ તો આ બેનને જવું છે તો ક્યાંથી કેવી રીતે નજીક પડે એ કોમેન્ટમાં જરા જણાવજો બસ કાલે બધી કોમેન્ટ વાંચજો તમને સરસ મજાનો આન્સર મળી જશે ગાયત્રીબેન લખી રહ્યા છે કે હું પુડલામાં કોઈ વાર બ્રેડના ટુકડા નાખું છું સરસ લાગે છે સરસ બ્રેડના રીયુઝ ઘણું થાય એના બ્રેડ ક્રમ્સના ગુલાબજાંબુ પણ બને મસ્ત બને પછી કટલેસમાં પણ એનો ઉપયોગ થતો હોય છે ટ્રાય કરી એટલે આમ ખાલી મગજમાં વિચારો કે આનો આપણે શું ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે ગુજરાતી ઓવન તો ખબર હે ને બધી વસ્તુઓ મિક્સ કરીને કંઈક અલગ નવી રેસીપી રેડી કરી નાખી ચાલો જય શ્રી કૃષ્ણ માસીનું શાક ખૂબ સરસ મહારાષ્ટ્રમાં શાક પોહા ચટણી પોરનપોલી ઘણી વસ્તુઓમાં લીધું નારિયેલ ખૂબ વપરાય છે સિંગદાણાની સૂકી ચટણી 2-3 રીતે બને છે હસતા રહો અને ખુશ રહો થેન્ક યુ બેન થેન્ક યુ સો મચ તમે પણ હસતા રહો બધા હસતા રહો મહારાષ્ટ્રની ચટણીની વાત કંઈક અલગ છે વિશાલ મમ્મીને કહેજે નવસારી જવાના છો તો હર ભોલે ફરસાની શોપ છે તેની મુલાકાત લેજો ત્યાં બહુ જ સારું મળે છે મમ્મી આમ તો બધું બનાવે છે પણ જાઓ તો મમ્મીને એડ્રેસ આપજો અને ડ્રેસ બહુ જ ગમે છે કાંઈ વાંધો નહીં લેતા આવીશું બસ ડ્રેસ
તમારા એર કન્ડિશનમાં તમે ઇન્ક્રીઝ ટેમ્પરેચર કરી હીટરની જેમ કામ કરે છે. જેમ. અચ્છા એવું છે એમ? હા એમાં હોય એક ઓપ્શન આવેલો છે. બરાબર, હજુ મેં ટ્રાય નથી કર્યો કારણ કે હાલ ઠંડી જ જરૂર નથી. નહીં પડતી, બધા રૂમના દરવાજા બંધ કરી દે એટલે ઠંડી આપોઆપ ઓછી ના થઈ જાય. ઠંડી જોઈ છે જ નહીં. અહીંયા ઓછી. વિશાલભાઈ, યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ કરવી કેટલા સબસ્ક્રાઇબરની જરૂર પડે? જો યુટ્યુબને ક્રાઇટેરિયામાં એવું છે કે 1000 સબસ્ક્રાઇબર જોઈએ અને 4000 કલાકનો વોચ ટાઈમ જોઈએ, ત્યારે તમારી ચેનલ મોનેટાઇઝમાં જતી હોય છે. પણ સબસ્ક્રાઇબર ને એ બધામાં બહુ વધારે ફોકસ નહીં કરવાનું. તમારે જે કંઈ કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટમાં કામ કરવાનું અને પૈસા આમાં નહીં જોવાનું કે ભાઈ કેટલા મળશે ને શું મળે છે. આપણું જે ધ્યેય છે એના ઉપર જ ફોકસ કરવાનું. વ્યૂ સામે પણ બહુ વધારે જોવાનું નહીં. આપણું જે કર્મ છે એમાં કરતા રહેજો તો આજ નહીં તો કાલે તમને સારી એવી સફળતા તમને મળશે. વિશાલભાઈ બહુ મજાક કરાવે. મજાક ને આજે પેલું લીધું નહીં વિડીયો મસ્ત કાલે પેલા બાઇકના. હા એ ડોગી વાળું એ જોરદાર હતું ડોગી. કૂતરું જબરજસ્ત બેઠું હોય ને, જોવા જેવું હોય ને. રાતે રોજ બેસી જાય છે. લાયસન્સ છે? લાયસન્સ કટે કેવું જોવે મને. હા નહીં પૂછું તને આવડે ચલાવતા? હા આવડતું જ હશે તો જ બેઠું હશે ને. લાયસન્સ છે? લાયસન્સ હોઈ ગયું હતું. ચાલુ ડ્રાઇવિંગ એ હોય વાય ડિસ્ટર્બ નહીં કરવું ને કે મારો રસ્તે હતો. હું જો વિડીયો પહેલાં તમે કદાચ જોઈ લીધું હશે, મૂકી દઈશ બરાબર. વિડીયો પહેલાં તમે જોઈ લીધું હશે ડોગી વાળું. આ લોકોને બહુ ગમ્યું હતું. હવે મૂકી દઈશ. આ લોકોએ જોઈ લીધું. વિશાલભાઈ, અમદાવાદમાં છો તો તમે રાયપુર આટો મારજો, ખૂબ સારું હોય છે. 100%. કાલ પરમ દિવસે હું જવાનો છું. ઉત્તરાયણનો એટમોસ્ફિયર જોવાનું કે હા જતો આવીશ. પછી બધી મજા રાત્રે વધારે આવે, દિવસે ટ્રાય પણ નહીં હોતો એનો, ત્યારે નીકળી જવાનું. એમાં આજે મોદી સાહેબનો બધો ફંક્શન હતો એટલે મારી ગાડી બહાર મૂકીને ગયો હતો ચાંદખેડા, અને ત્યાંથી એક ભાઈબંધ મને મૂકવા આવ્યો ઓફિસે, અને ત્યાંથી હું પછી રિક્ષામાં આવી ગયો. તો મેટ્રોની સવારી કરવાની હતી. હા નકર મેટ્રો કન્ફર્મ જ હતું મારે, તો મેટ્રો વળી રહેવા દીધું મેં. જય શ્રી કૃષ્ણ. વિશાલભાઈ, તમે રોજ મહેસાણાથી અમદાવાદ અપડાઉન કરો છો પણ તમારા ફેસ ઉપર થાક નથી દેખાતો. કદી નહીં દેખાય. રુચિતાને ખબર છે. થાક જ નહીં, કદી ફ્રેશ જ હોય. ફેસ ઉપર કદી ગુસ્સો દેખાતો નથી, જોયો નથી. કરવાનો ગુસ્સો. બીજું કઈ કોમેન્ટ બાકી છે? ના બસ આટલું હતું. 100% હું રાયપુર જઈશ નો વિડીયો શૂટ કરીશ. આજે મેં ઇન્સ્ટાગ્રામ માટે જે દોરી જે ઘસતા હોય એનો વિડીયો મેં બનાવ્યો છે બટ મૂક્યો નથી શક્યો. એટલે મારા થોડોક અલગ પ્રકારનો મારે વિડીયો બનાવવાની ગણતરી હતી, એટલે મેં પછી એને ડિલીટ કરી દીધો વિડીયોને. હવે કાલે કદાચ જો બધું મારે જવાનું મેળ પડશે તો 100% આપણે ત્યાં જઈશું અને વિડીયો પણ બનાવીશું. કારણ કે મારે છે ને થોડોક નાસ્તો લાવો છે આજા સેવવાળાનો. ઉત્તરાયણ નજીક આવી રહી છે. સેવ મમરા અને તીખી સેવ ને બધું, એટલે પેડ બનાવી હા એટલે બધું પાણી આવી ગયું ને બેડનો જ પ્રોગ્રામ હોય એવું. એટલે બધું થોડો નાસ્તો લાવો છે ત્યાંથી. એટલે હું જઈશ અને ત્યાં બધું આખો રાઉન્ડ મારતો આવીશ. કારણ કે ત્યાં સેવ મમરા બહુ મસ્ત. આ સેવ મમરા મસ્ત ના આવે છે. પછી જે તીખી સેવો છે ને એ પણ હિંગવાળી જે તીખી સેવ એ પણ સુપર હોય છે, બહુ મજા આવે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મિત્રને. રાધે રાધે.